સુરતના નાના વરછા વિસ્તારમાં પૂણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રાશન કાર્ડમાં કેવાયસીમાં લોકોએ લાઈનો લગાડી હતી। કેવાયસી માટે લોકો છેલ્લા કેટલા સમયથી ધક્કા ખાય છે। લોકોનો આક્ષેપ છે કે એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે। અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તથા પૂણા પુરવઠા કચેરી બહાર લોકો હેરાન થાય છે। લોકોએ રાશન કાર્ડના લગાવ્યા થપ્પા। મારું નામ હરેશભાઈ છે અને અમારે કેવાયસી આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં। પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે। હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર। તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઇનમાં છીએ, બરાબર। તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે। એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ। મારું નામ અલ્પેશભાઈ છે। આ વરાછાના ઢાળમાં આવ્યા છે રેશનિંગ કાર્ડ માટે। હવે રેશનિંગ કાર્ડમાં કાંઈ મળતું નથી, કોઈ વસ્તુ આવતી નથી, બરોબર છે। પબ્લિકને એક નકરો ગુમરાહ કરવા સિવાય કાંઈ ધંધો નથી। ઘડીક કે આધાર કાર્ડ આની હારે લિંક કરાવો, ઘડીક કે તો પહેલેથી એક હારે જ લિંક કરાવી નાખ્યું હોત તો આધાર કાર્ડ ભાઈ બધા પ્રૂફ લાવીને એક પ્રૂફમાં તમે લિંક કરી નાખો આધાર કાર્ડ, તો પબ્લિકને હેરાન થવાની કાંઈ ઝંઝટ જ ન આવે। સવારે કેટલા પબ્લિકને એટલું જો કોઈ સુવિધા નથી। સવારનું 5 વાગ્યામાંથી આવીને ઊભું રહે અને એ મન ફાવે એ બધાને આવવાનો। શુક્રવારે રજા આવી, શનિવારે રજા આવી અને રવિવારે રજા, અને ધંધો ખોટો કરીને આવવાનું અને ભારતીય જનતા પાર્ટીના લાઇનમાં ઊભો રાખવા સિવાયને કાંઈ ધંધો જ નથી। વાતની એક વાત, પબ્લિકને થોડુંક કંઈક થાય 6 મહિના પછી નવું કાઢવાનું એટલે પબ્લિક લાઇનમાં ઊભું રહી જાય। પછી આ 6 મહિના પછી પૂરું થાય છે ને ત્યાં 6 મહિના પછી બીજું કંઈક નવું કાઢીને ઊભું રહે છે કે આની હારે હવે લિંક કરો તમે આધાર કાર્ડ। આ ભાઈને કાપી દીજો જી। તમારું નામ આ કયું સ્થળ છે ને શું તકલીફ છે? મારું નામ હસમુખભાઈ છે અને વરાછાના ઢાળે રેશનિંગ કાર્ડ કેવાયસી કરાવવા માટે બધા આવ્યા છીએ, પણ 5 વાગ્યાની લાઈન છે અને રેશનિંગ કાર્ડ મૂકેલા છે, પણ કોઈ કામગીરીમાં સરખું થતું નથી કામ વ્યવસ્થિત। બધું પાછળની બારીએથી કામ થાય છે એજન્ટના। પહેલાં શરૂઆતમાં તો સવારે અને અહીંયા 3 કલાક જ કામ કરવામાં આવે છે કાયદેસર, તો અને એમાં તો કેટલા કામ થઈ શકે? પછા કામ એજન્ટના ફોર્મ હોય તો એ પાછળથી લઈ લે છે, તો એના કામ થઈ જાય। અહીંયા 300 લોકો અત્યારે લાઇનમાં છે, દેખાડો 300 લોકો કમસે કમ ઊભા છે। આ 15 દિવસ આની આ સમસ્યા એકની એક સમસ્યા છે। રજૂઆત તો કોને કરીએ? મીડિયાવાળા આવે તો વાત કરીએ, બાકી તો કોણ સાંભળે કોઈ? હે માંગ કે વ્યવસ્થિત ટાઈમેસર બધાના કામ થઈ જાય। લોકો કેટલો ટાઈમ બગડે છે લોકોનો, પણ કાંઈ કોઈ તંત્ર ધ્યાન જ દેતું નથી આમાં। મારું નામ ઓમ। અત્યારે આપણે છીએ પૂણા ઝોનલ કચેરી ખાતે। સવારના 5 વાગ્યાના અહીંયા લગભગ 250 થી 300 350 લોકો અહીંયા લાઇનમાં ઊભા છે। અધિકારીઓ જ્યારે વહેલું જવું ત્યારે વહેલા નીકળી જાય, પણ એવું નથી કે અમે એને નથી થતું વહેલું કામ ચાલુ કરીએ આપણે। જો વહેલા કામ ચાલુ કર્યું ને સિસ્ટમ સુધારી હોય તો આ ટ્રાફિક જ ન હોય ને। આજના ટેકનોલોજીના યુગમાં આ ધંધાની ભીડ એટલી માટે શા માટે? સોફ્ટવેર અપડેટ કરો ને, ઓફિસ મોટી કરો। શું પ્રોબ્લેમ શું છે? લોકો કેવાયસી માટે લાઇનમાં ઊભા છે। કેવાયસી એ લોકો એમ કહે છે એક વ્યક્તિને રૂબરૂ કરવાનું, બાકીના બધાના ફોનમાં થઈ જશે, છતાં પણ નથી થતા। એક લોકોને અહીંયા કરાવ્યા છતાં પણ નથી થતા, એટલે લાઇનમાં ઊભું રહેવું પડે છે। લોકો કામ ધંધા મૂકીને અહીંયા આવે છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ, વિદ્યાર્થીઓ એજન્ટની ભૂમિકા એ કે પૈસા આપો એટલે તરત પાછળની બધી કામ ચાલુ થઈ જાય પાછળના વિન્ડો। અને આજના ટેકનોલોજીના યુગમાં આ ધક્કા ખાવા પડે આ યોગ્ય નથી। અમારી માંગ એ છે કે સોફ્ટવેર અપડેટ કરાવો, ઓફિસ મોટી કરો। ઓફિસમાં તમે પાછળ રૂબરૂ જોઈ શકો, 2 વ્યક્તિ સમાઈ શકે અંદર બારીમાં, એનાથી મોટી જગ્યા નથી, તો ઓફિસ મોટી કરાવો, આ ટેકનોલોજી અપડેટ કરાવો, સર્વર અપડેટ કરાવો। રોજ એમ કે અમારું સર્વર નથી ચાલતું, લોકોનો પ્રકાશ ખાવાના સવારના ઉઠીને। એટલે અમે આ માટે નથી આવ્યા, અમને આ સિસ્ટમ જોઈએ સારી। વોટ આમ નામ નથી આપતા, સારી સિસ્ટમ માટે વોટ આપીએ છીએ।